ગુડ મોર્નિંગ બાળકો. આજે આપણે એક લુપાછીપીનો પ્રવૃત્તિ કરવાની છે. એમાં બેન તમને એક સંખ્યા લખાવશે અને તમારે એવી રીતે લખવાની કે તમારામાંથી કોઈ જોઈ જાય નહીં, અને ઉપર લખીને પછી હાથ ઢાંકી દેવાનો અને પછી હું કહું ત્યારે ખોલવાનો. કોની સંખ્યા સાચી છે અને કોની ખોટી છે તે આપણે જોવાની છે. ચાલો ત્યારે હું એક સંખ્યા બોલું, એ તમારે લખીને ઉપર હાથ ઢાંકી દેવાનો. હો, તે લખી દીધા પછી ઉપર હાથ ઢાંકી દેવાનો. ચાલો લખાઈ ગઈ સંખ્યા. ચાલો ખોલો જો હાથ. તે હા, થોડાક મોટા અક્ષરે લખવાનું એટલે દેખાય. સરસ. બધાએ 13. 13 કેમ થાય? એકડ તગડ 13. ને બીજી કઈ રીતે બોલાય? 10 ને 3 13. ચાલો સાફ કરી દો. હવે બીજી સંખ્યા લખાવું છું. 19. મોટા અક્ષરે લખજો. ચાલો લખી રહ્યા 19. ચાલો ખોલો જો હાથ. સરસ. પ્રિયંકા બેન કેમ ઊંધું લખ્યું? 19 કેમ થાય? એકડ નવ્વડ 19. અને બીજી કઈ રીતે બોલાય? 10 ને 9 19. ચાલો સાફ કરી દો. ચાલો લખો 27. કોઈ નામ જોવાનું નહીં. હ, લખ્યા પછી હાથ ઉપર ઢાંકી દેવાનો. ચાલો લખી રહ્યા. ખોલો જો હાથ. 27. સરસ. બગડો બરાબર પાડવાનો. આ કોણ છે? દેવરાજ. 27 કેમ થાય? 27. વિશ્વરાજ, તારે પણ ખોટું છે. 27 કેમ થાય? કેમ થાય 27? બગડ સાતડ 27. ને બીજી કઈ રીતથી બોલાય? 20 ને 7 27. યાદ રાખવાનું. ચાલો સાફ કરી દો. આગળ લખો 33. ચાલો લખી રહ્યા 33. કેમ થાય? 2 તગડા 33. ને 30 ને 3 33. ચાલો આગળ એક સંખ્યા લખો 43. 43. ચાલો લખી રહ્યા. ચાલો ખોલો જો હાથ. 43. સરસ. સરસ. 43 કેમ થાય? ચોગડ તગડ 43. ને બીજી કઈ રીતે બોલાય?
40 ને 3 43.